અજીબ લાગે ને? ઘણીવાર આપણે એમ કહીએ કે આપણું જીવન આપણા હાથમાં છે, અને ક્યારેક એમ કહીએ કે નસીબ પર છોડી દેવું જોઈએ. રામાયણના બે મુખ્ય પ્રસંગો છે. એક, જ્યાં રામને રાતોરાત વનવાસ આપી દીધો એ, અને બીજો, અચાનક સીતાનું અપહરણ થઈ ગયું એ. વનવાસ મળ્યો ત્યારે રામે બધું નસીબ પર છોડી દીધું. સીતાનું અપહરણ થયું ત્યારે બધું પોતાના હાથમાં લઈ લીધું. ક્યારે શું કરવું એ કેમની ખબર પડે? ગીતામાં ભગવાને કીધું કે કોઈ પણ કાર્ય પાછળ 5 વસ્તુનો ફાળો છે. એક કર્તા, બીજું કરણ એટલે કે શેનાથી કામ થઈ રહ્યું છે, ત્રીજું અધિષ્ઠાન એટલે સમય અને સંજોગ, ચોથું ચેષ્ટા એટલે કે કર્મ, અને પાંચમું દેવમ એટલે નસીબ. રામને વનવાસ વખતે રામ બધું કરી ચૂક્યા હતા. કૈકેયીને સ્નેહ, યોગ્ય સમયે ધર્મનું પાલન, છતાં વનવાસ મળ્યો તો નસીબ પર મૂક્યું. સીતાના અપહરણમાં રામની ભૂલ હતી. ધ્યાન ચૂકના લીધે ઘટના થઈ તો એક્શન લેવું પડ્યું. પહેલા 4 તમારા હાથમાં છે. એ 4 પૂરા કર્યા છતાંય ધારેલું ન થાય તો નસીબ પર છોડી દેવું.